વાત કરીએ વિજયભાઈ રૂપાણીના ડીએનએ મેચ થવાની પુષ્ટિ થઈ ચૂકી છે। સવારે 11:10 ડીએનએ મેચ થવાનો રિપોર્ટ આવ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીએનએ મેચ થયાની સત્તાવાર જાહેરાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપાણી પરિવારને ઘરે જઈને આ અંગે જાણકારી આપી। આવતીકાલે રાજકોટમાં વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવશે। આવતીકાલે રાજકોટમાં વિજયભાઈના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા કરાશે। વિજયભાઈનો પાર્થિવ દેહ પણ કાલે રાજકોટ લઈ જવાય તેવી શક્યતા છે। હવાઈ માર્ગે વિજયભાઈનો પાર્થિવ દેહ રાજકોટ લઈ જવાશે। આવતીકાલે સવારે 11 વાગે કે 12 વાગે વિજયભાઈની અંતિમ વિધિ કરવામાં આવશે। સવારે 1:30 વાગ્યાથી 2 કલાક પાર્થિવ દેહને રાજકોટ નિવાસસ્થાને દર્શનાર્થે રાખવામાં આવશે અને બપોર બાદ પુત્ર વૃષભ અને પત્ની અંજનીબહેનને તેમનો મૃતદેહ સોંપાશે। 1 કલાકમાં રૂપાણી પરિવાર અંતિમ વિધિ અંગે જાણકારી આપશે। રૂપાણી પરિવાર અંતિમ વિધિ અંગે સત્તાવાર માહિતી આપશે। સાંજે 4 વાગ્યા બાદ રૂપાણી પરિવાર હોસ્પિટલ પહોંચે તેવી શક્યતા છે। વિજયભાઈના મૃતદેહ સોંપતી વખતે સરકારના પ્રતિનિધિ હાજર રહેશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ અહીં હાજર રહેશે। તો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ અને કુશાંગ બંને આપણી સાથે જોડાયા છે। રાજલ, સૌથી પહેલા તમને પૂછવા માંગીશ કે જે નિવાસસ્થાને અત્યારે કોણ કોણ આવી રહ્યું છે, કયા પ્રકારની હલચલ જોવા મળી રહ્યા છે અને કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે? ઝીલન, ખાસ કરીને આવતીકાલે રાજકોટમાં રાજકીય સન્માનની સાથે જ વિજય રૂપાણીની અંતિમ વિધિ છે તે કરવામાં આવશે। અત્યારે હું ગાંધીનગર વિજય રૂપાણીનું જે નિવાસસ્થાન છે ત્યાં આગળ આવી પહોંચી છું। એક પછી એક તમામ જે નેતાઓ છે તે પરિવારને સાંત્વના આપવા માટે આવી રહ્યા છે, કારણ કે અંજલિબેન રૂપાણી અને તેમના પુત્ર ઋષભ રૂપાણી અત્યારે આ જ નિવાસસ્થાને છે। જોકે 4 વાગે સત્તાવાર કઈ રીતે અંતિમ વિધિ કરવામાં આવશે તેની માહિતી પરિવાર તરફથી આપવામાં આવશે, પરંતુ આ ગાંધીનગરમાં જે વિજય રૂપાણીનો જે બંગલો આવેલો છે ત્યાં આગળ એક પછી એક જે નેતાઓ છે તે અહીં આગળ આવી રહ્યા છે। ખાસ કરીને જે આવતીકાલે અંતિમ દર્શન કરવામાં આવશે ત્યારે અત્યારે તેમના નિવાસસ્થાને પરસોત્તમ રૂપાલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહીં આગળ નિવાસસ્થાને અહીં આગળ આવી પહોંચ્યા છે અને આ સિવાય પણ અનેક નેતાઓ, કોંગ્રેસના જે સિદ્ધાર્થભાઈ પટેલ છે તે પણ અહીં આગળ પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા છે। જો કે હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી પણ અહીં આગળ આવી પહોંચ્યા હતા। ખાસ કરીને આ એક દુઃખની ઘડી જે પરિવાર પર આવી પહોંચી છે ત્યારે તમામ જે નેતાઓ છે કે તેમના જે પડખે છે તે જોવા મળી રહ્યા છે અને 4 વાગે સત્તાવાર જે માહિતી છે તે આપવામાં આવી છે, કારણ કે કોઈએ પણ સપને નહોતું વિચાર્યું કે આટલી મોટી દુર્ઘટનામાં ખાસ કરીને આપણે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુમાવીશું। ઝીલન જી રાજલ, અમારી સાથે જોડાયેલા રહેજો। આગળ પણ તમારી પાસેથી વિગત લેતા રહીશું। અમારા સંવાદદાતા કુશાંગ પણ આપણી સાથે છે। કુશાંગ, તમે હોસ્પિટલમાં હાજર છો ત્યારે વિજયભાઈને મૃતદેહને સોંપવાની જે પ્રક્રિયા છે તે કયા પ્રકારની રહેશે? કોણ કોણ ત્યાં ઉપસ્થિત રહેશે? જો થોડીક ક્ષણોની અંદર સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પત્ની અંજલિબેન અને તેમના પુત્ર ઋષભ રૂપાણી છે તે ગાંધીનગરથી અહીંયા આગળ આવવા માટે રવાના થશે અને હાલ જે માહિતી મળી રહી છે તે અનુસાર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે તેઓ પણ સિવિલ હોસ્પિટલ આવી શકે તેમ છે। પોસ્ટમોર્ટમ રૂમ ખાતેના દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। પોલીસનો જે બંદોબસ્ત છે તે અહીંયા આગળ વધારવામાં આવ્યો છે। થોડી ક્ષણો પહેલાં 20 મિનિટના અંતરમાં 2 મૃતદેહ છે તે સોંપી દેવામાં આવ્યા છે, જે પણ પરિવારજનો અહીંયા આગળ પહોંચ્યા હતા તેની સાથે, અને હવે કુલ 17 જેટલા મૃતદેહ છે તે કુલ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે। હજી પણ લગભગ અડધોથી 1 કલાકનો સમય લાગી શકે તેમ છે જ્યારે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પરિવારજનોને તેમનો મૃતદેહ સોંપવામાં આવી શકે તેમ છે। તેની પહેલાં અત્યારે અમદાવાદના શહેર પ્રમુખ છે પ્રેરક શાહ, તેઓ અહીંયા આગળ આવ્યા હતા। થોડી ક્ષણો પહેલાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે તે અહીંયા આગળ આવ્યા હતા, કારણ કે ડેથ સર્ટિફિકેટ આપવાની જે પ્રક્રિયા છે તે પણ અહીંયા આગળથી જ કરવામાં આવી રહી છે। તેવા સંજોગોમાં જે આરોગ્ય વિભાગ છે તેને સૂચના આપવામાં આવી છે કે
વિજયભાઈ રૂપાણીનું જે ડેથ સર્ટિફિકેટ છે તે પણ તૈયાર રાખવામાં આવે અને તમામ પ્રોસેસ પૂર્ણ કરવામાં આવે. એલિસ બ્રિજના ધારાસભ્ય, અસારવાના ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓ અમદાવાદના તે તમામ લોકો અત્યારે સિવિલ પહોંચી ચૂક્યા છે અને પ્રતીક્ષા કરવામાં આવેલી છે. પોલીસ જે છે તે આખો રસ્તો અત્યારે ધીમે ધીમે ખાલી કરાવી રહી છે. ડીડીઓ અને કલેક્ટર છે તે પણ થોડી ક્ષણો પહેલાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, કારણ કે પ્રોટોકોલ પ્રમાણે આ બોડીઓ એક બાદ એક જે સોંપવામાં આવેલી છે તે જોતાં જે 2 બોડી આપ્યા બાદ વિજયભાઈ રૂપાણી છે તેમની બોડી સોંપાય તે પ્રકારની તૈયારીઓ હતી. એટલે કે હવે જે પણ બોડી સોંપાશે તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હશે તે પ્રકારનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. અને કોઈપણ સામાન્ય વ્યક્તિઓને અહીં આગળથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. જે પણ લોકો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે તે લોકોને પણ અહીંયાથી દૂર કરવામાં આવ્યા છે, કારણ કે રાજ્ય સરકારના મંત્રીઓ પણ અહીંયા આગળ આવશે અને પ્રોટોકોલ અનુસાર આ બોડી સોંપવાની જે કામગીરી થનાર છે તેને લગભગ 4 થી 4.5 જેટલો સમય લાગી શકે તેમ છે. જે રીતના સહસહયોગી રાજલ બારોટે પણ માહિતી આપી હતી કે થોડી ક્ષણોની અંદર તેમની પ્રક્રિયા કયા પ્રકારની રહેશે તે અંગે પણ પરિવાર તરફથી માહિતી આપવામાં આવશે અને તે માહિતી આપ્યા બાદ પરિવારના સભ્યો છે તે અહીંયા આગળ આવશે. તેમને અંદર પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ જવામાં આવશે. થોડીક જે કવર છે તે ખોલી અને જે સળગી ગયેલી હાલતમાં મૃતદેહ છે તે બતાવવામાં આવશે. ડીએનએનો રિપોર્ટ સોંપાશે અને તે બાદ આ ડેડ બોડી છે તે સોંપવાની પ્રક્રિયા અહીંયા આગળથી કરવામાં આવશે. જી બિલકુલ કુશાંગ, અમારી સાથે જોડાયેલા રહેજો. જે અત્યારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે પરિવાર તરફથી, થોડી વારમાં આ અંગે માહિતી આપવામાં આવશે કે ક્યારે મૃતદેહ સોંપાય છે, પરંતુ તે માટે હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરક્ષા અહીં વધારી દેવામાં આવી છે. હોસ્પિટલમાં જે વધારાના લોકો કે પછી જે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા લોકો છે તેમને પણ અત્યારે ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું છે. તો રાજકોટમાં તેમના નિવાસ સ્થાને પરાક્રમસિંહ અમારા સંવાદદાતા છે, તેઓ છે. પરાક્રમ, રાજકોટની જો વાત કરવામાં આવે તો કયા પ્રકારની તૈયારી અને અત્યારે ત્યાં શું સ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. દ્રશ્યો બતાવશું. વિજયભાઈના ઘર નજીક જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં 2 દિવસથી આ રીતે તૈયારી અને આજે વહેલી સવારથી સતત તૈયારી કરવામાં આવી રહી છે. ભાજપના આગેવાનો ઉપરાંત વિજયભાઈના જે પરિવારના મિત્રો છે તેમના દ્વારા આ રીતે તૈયારી શરૂ કરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં લગભગ આવતીકાલે સવારમાં જ વિજયભાઈનો જે પાર્થિવ દેહ છે તે ગ્રીનલેન્ડ ચોકડી આવી પહોંચશે. ત્યાંથી રૂટ જે બનાવવામાં આવ્યો છે એ રૂટ થઈ અને જે વિજયભાઈનું ઘર પારસ સોસાયટી આવેલી છે, લગભગ રાજકોટના પ્રત્યેક નાગરિકને વિજયભાઈનું ઘર જોયેલું જ છે અને જે રૂટ બનાવવામાં આવ્યો છે ત્યાં પણ પાર્થિવ દેહના દર્શન કરવા માટે જે આવી પહોંચશે. અત્યારે જોઈ શકાય છે કે તેમના પારિવારિક જે મિત્રો છે એ પણ અહીંયા જે પહોંચ્યા છે. સાથે સાથે તેમના સગાવાલાઓ જે દૂર દૂરથી પણ જે તેમના સગાવાલાઓ ઉપરાંત સંગઠનના જે હોદ્દેદારો, કાર્યકર્તાઓ, આ બધા લોકો આવી પહોંચશે. વિજયભાઈની જે અંતિમ યાત્રા છે એ આવતીકાલે બપોરે નીકળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ તમામ બાબતો જે સામાજિક હોવાના કારણે તેમના પરિવારજનો જે આખી હકીકત આપશે. તેમનો મૃતદેહ હજી સુધી સોંપવામાં નથી આવ્યો. થોડી વારમાં તેમનો મૃતદેહ સોંપવામાં આવશે અને ત્યારબાદ જે રાજકોટ જે આવતીકાલે સવારે લાવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ ખાતે તેમનું નિવાસસ્થાન આવેલું છે, ત્યાં પણ પોલીસ દ્વારા અને જે વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા તથા સંગઠન છે રાજકોટ શહેર ભાજપનું, જે હોદ્દેદારો છે રાજકોટ શહેર ભાજપના જે આગેવાનો છે તેમના દ્વારા પણ તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ પાર્કિંગની પણ, વીઆઈપી પાર્કિંગ અને અન્ય પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રીનલેન્ડ ચોકડી ખાતે જ્યારે પાર્થિવ દેહ આવી પહોંચશે ત્યારે પણ જે આખો રૂટ છે ત્યાં પણ રસ્તામાં પણ નાગરિકો ઊભા રહી જશે. રસ્તા પર નીકળતા ઉપરાંત અન્ય જે લોકો છે મીડિયાના મારફતે અથવા સોશિયલ મીડિયાના મારફતે જે કોઈને ખબર પડશે તેઓ આવી પહોંચશે. અત્યારે જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ, જે પારસ સોસાયટીની બાજુમાં જે મંદિર આવેલું છે ત્યાં આખી વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી રહી છે. અહીંયા જે વિજયભાઈના સ્નેહી છે આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. તમે 2 દિવસથી સતત જે વ્યવસ્થામાં જોડાયેલા છો, ક્યાં સુધીમાં પાર્થિવ દેહ આવે એવી કોઈ શક્યતા અથવા તો અંતિમ ક્રિયા છે એનો કોઈ સમય? અમને જે જાણ છે તે મુજબ અથવા તો અમને જે માહિતી મળી છે તે મુજબ લગભગ આવતીકાલ સવાર સુધીમાં દેહ આવે એવું અમને જાણવા મળ્યું છે. પાકા ન્યૂઝ હજી અમને મળ્યા નથી. અંતિમ ક્રિયાનો કોઈ સમય? ના, એ હજી અમને
ખ્યાલ જ નથી કાંઈ, કારણ કે હજી બધા ન્યૂઝ આવે છે, બધા ન્યૂઝ અલગ અલગ આવે છે, કોના ન્યૂઝ સાચા કોના ન્યૂઝ ખોટા એ હજી કહી ન શકીએ. એટલે વેરિફિકેશન થાય પછી અમે પરિવાર માહિતી આપશે એના માટે. જી બરોબર. અહીંયા કયા પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા જે આપ સાહેબ બધા જુઓ છો કે જે રીતે મંડપ બાંધ્યો છે, જે રીતે ખુરશી છે, જે રીતે પ્રોટોકોલ છે, સીએમ સાહેબ, એચએમ સાહેબ કે અમિતભાઈ આવવાના હોય, જે રીતે પ્રોટોકોલ છે, વ્યવસ્થા છે, પોલીસની સિક્યુરિટી છે, એ બધું જે એક નામાંકિત વ્યક્તિની જે હોય અને જેનો પ્રોટોકોલ જે ફોલો થવો જોઈએ એ પ્રમાણે થાય છે અત્યારે. વિજયભાઈ વિશે શું કહેશો તમે? વિજયભાઈ વિશે હું કંઈ કહી નહીં છું, કારણ કે અમે 35 વર્ષથી એમની બાજુમાં જ રહીએ છીએ. મારા ફાધર છે ડૉક્ટર નયનભાઈ, એ મારા રૂપાણી ફેમિલીના ફેમિલી ડૉક્ટર છે. અને મારી વાત કરું તો મારી કારકિર્દી આગળ વધારવામાં રૂપાણી સાહેબનો, વિજયભાઈનો, આખા પરિવારનો મહત્વનો અમૂલ્ય ફાળો છે, જેનું ઋણ હું કદી નહીં ચૂકવી શકું. ચોક્કસથી ભાઈએ ખૂબ મોટી વાત કહી દીધી છે. પ્રત્યેક નાગરિક રાજકોટના વિજયભાઈ સાથે જોડાયેલા છે, નાનામાં નાના નાગરિકથી લઈ અને કોર્પોરેટર કે સંગઠનના હોદ્દેદારો સુધીના તમામ જે રાજનેતાઓ છે, રાજકીય આગેવાનો છે, સાથે સાથે જે અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા વેપાર ઉદ્યોગ, વિજયભાઈ છે તે વ્યવસાય વેપારી હતા, એટલે વેપારી મિત્રો સાથે પણ તેઓ એટલા જ જોડાયેલા હતા. સાથે કોઈ પણ નાનામાં નાનો પ્રશ્ન હોય, સોસાયટી હોય ત્યાંનો પ્રશ્ન હોય, નાની વાત લઈને પણ વિજયભાઈ સુધી લોકો તેમના ઘર સુધી જઈ શકતા હતા. આવા નેતાની જ્યારે અણધારી વિદાય હોય અને જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળવાની હોય આવતીકાલે, ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી, ગુજરાતભરમાંથી રાજકીય આગેવાનો તો આવશે, પરંતુ રાજકોટના પણ મોટી સંખ્યામાં શહેર અને જિલ્લાના જે સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરો આવેલા છે, જેતપુર હોય, મોરબી હોય કે જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, જે બોટાદ, ભાવનગર, આ તમામ જે શહેરો છે, ત્યાંથી પણ અમરેલી સહિતના જે શહેરો છે, જુનાગઢ, આ તમામ શહેરોની અંદર પણ વિજયભાઈને અલગ અલગ જવાબદારીઓ, સુરેન્દ્રનગર, આ તમામ જે જવાબદારીઓ છે તે વિજયભાઈને અત્યાર સુધીમાં મળી ચૂકી છે. અને સરકાર અને સંગઠનનો જે તેમનો અનુભવ, બહોળો અનુભવ હતો, એ અનુભવનો લાભ પણ ભાજપને ખૂબ મળ્યો. અને ત્યારબાદ જે એક સંઘ સમયના પાયાના કાર્યકર્તાથી લઈ અને મુખ્યમંત્રી સુધીની તેમની જે સફર હતી, તેમાં અનેક લોકો તેમની સાથે જોડાયેલા હતા, અનેક લોકો જે તેમની સાથે લાગણીથી જોડાયેલા હતા, એ તમામ લોકો તેમની અંતિમ યાત્રામાં આવશે. રાજકીય આગેવાનો આવશે, વીવીઆઈપીઓ પણ આવશે. મુખ્યમંત્રી હોવાના નાતે, જે પૂર્વ મુખ્યમંત્રી હોવાના કારણે તેઓ જે છે તેમની પ્રોટોકોલ મુજબ તેમની જે અંતિમ ક્રિયા કરવામાં આવતી હોય છે, ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવતું હોય છે. ગુજરાત સરકાર શોક પણ જાહેર કરશે, કેમ કે પૂર્વ મુખ્યમંત્રી અથવા તો આવા રાજનેતાનું જ્યારે નિધન થતું હોય ત્યારે આ રીતની જે પ્રોટોકોલ હોય છે તે તમામ પ્રોટોકોલ ફોલો કરવામાં આવતા હોય છે. ગુજરાત પોલીસ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તમામ બાબતે તૈયારીઓ કરવામાં આવી છે. વિજયભાઈના ઘરની આજુબાજુમાં જે કોઈ ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોલીસ કમિશનર છે તેમના દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રીનલેન્ડ ચોકડી તેમનો પાર્થિવ દેહ હશે ત્યાંથી અહીંયા સુધીનો રૂટ અને અંતિમ ક્રિયા જે કરવાની છે અહીંયાથી રામનાથપુરા સુધીનો રૂટ પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તમામ બાબતે વિજયભાઈ રૂપાણી છે તેમની અંતિમ યાત્રા અને તેમનો જે પાર્થિવ દેહના દર્શન કરવા માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે રાજકોટની અંદર. જી બિલકુલ પરાક્રમ, અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ તમારી પાસેથી વિગતો લેતા રહીશું. રાજલ તેમના ગાંધીનગરના નિવાસ સ્થાનેથી આપણી સાથે છે, તેમની પાસે જઈએ. પણ તે પહેલા એક મહત્વના સમાચાર જે મળી રહ્યા છે. આવતીકાલે અંતિમ વિધિ અને ત્યારબાદ ગુરુવાર સુધીમાં 2 શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થશે. શ્રદ્ધાંજલિનો પ્રથમ કાર્યક્રમ રાજકોટ અને ત્યારબાદ ગાંધીનગરમાં કાર્યક્રમ થશે. ગુરુવારે ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવશે. તો વરસાદ ન હોય તો ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ગુરુવારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થશે. વધુ વિગતો આપણે લઈએ. અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે જોડાયેલા છે. રાજલ, જે જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ જે રીતે આવતીકાલે 2 શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજવાનું આયોજન, એક કાર્યક્રમ આવતીકાલે અને ત્યારબાદ ગુરુવારે, તે પ્રકારનું આયોજન અને તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. તેમના પરિવારજનો દ્વારા શું જાણકારી અત્યાર સુધીમાં આપવામાં આવી છે?
ઝીલન થોડીક વારમાં જ પરિવાર સાથે અહીંયા આગળ માહિતી આપવામાં આવશે, પરંતુ એક પછી એક નેતાઓ છે તે અહીંયા આગળ આવી રહ્યા છે. આપે જેમ કીધું કે બે અલગ અલગ જગ્યાએ આવતીકાલે રાજકોટમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે, શોકસભાનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ ગાંધીનગરમાં પણ આ શોકસભાનું જે આયોજન છે તે હેલિપેડ ખાતે કરવામાં આવશે. પરંતુ હાલ આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાનની બહાર એક પછી એક રાજકીય નેતાઓ હોય કે પછી નજીકના જ સગા સંબંધી હોય, તમામ લોકો છે કે અત્યારે વિજય રૂપાણીના પરિવારને સાંત્વના આપવા માટે આવે છે. તમામ લોકો અત્યારે તેમની દુઃખની ઘડીએ અત્યારે પડખે ઊભા છે. ઝીલન, હું મારી પણ વાત કરીશ, કારણ કે 7 મે હું ખુદ અહીંયા આગળ આવી હતી અને વિજયભાઈ રૂપાણીને હું અહીંયા આગળ મળી હતી, પરંતુ મને પણ નથી ખબર કે આ મારી મુલાકાત તેમની સાથેની અંતિમ મુલાકાત હશે ને ત્યારબાદ હું આ રીતે અહીંયા આગળ આવીશ. પરંતુ અત્યારે પરિવાર ખૂબ જ શોકમાં છે, ખૂબ જ દુઃખની જે લાગણી છે તે અનુભવી રહ્યા છે. ખાસ કરીને દરેક નેતાઓ સાથે તેઓ ખૂબ જ પ્રેમથી મળતા હતા, નજીકના સંબંધો તેમના હતા. ખાસ કરીને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલેએ પણ જણાવ્યું હતું કે વિજય રૂપાણીના પરિવારને તેઓ જ્યારે મળવા માટે આવ્યા હતા ત્યારે તેમનો મુખ્યમંત્રીનો જે કાર્યકાળ હતો તે ખૂબ જ સારો રહ્યો હતો અને તેમના જે સંબંધ હતા તે ખૂબ જ નિકટના સંબંધ હતા. એવા તો કેટલા સંભાળના તમામ નેતાઓની સાથે તેમના રહેલા છે, કારણ કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખાતા હતા અને જ્યારે આવા પૂર્વ જે મુખ્યમંત્રી છે, જે સંવેદનશીલ મુખ્યમંત્રી હતા, તેને આપણે ગુમાવ્યા છે ત્યારે સ્વાભાવિક છે ન માત્ર રાજકીય નેતાઓ પરંતુ ગુજરાતના તમામ એ જનતા છે કે જે અત્યારે આ દુઃખની ઘડી અનુભવતી હશે. તમામ લોકો અત્યારે આ પરિવારને લઈને સાંત્વના પણ પાઠવતી હશે ક્યાંક ને ક્યાંક. બિલકુલ, આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે. તો જે જાણકારી અત્યાર સુધીમાં પ્રાપ્ત થઈ છે, આવતીકાલે રાજકોટમાં વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવશે તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. વિજયભાઈનું પાર્થિવ દેહ આવતીકાલે રાજકોટ લઈ જવામાં આવે તેવી શક્યતા છે. તેમના DNA મેચ થઈ ચૂક્યા છે, તેની પુષ્ટિ થઈ ચૂકી છે અને પરિવારજનો હોસ્પિટલ પહોંચશે અને ત્યાં તેમને મૃતદેહ સોંપવાની જે પ્રક્રિયા છે તે કરવામાં આવશે. એટલે કે આજના દિવસમાં તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવશે અને આવતીકાલે રાજકોટમાં તેમની અંતિમ ક્રિયા થઈ શકે છે. આ પ્રકારની જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે. આવતીકાલે અંતિમ વિધિ અને ત્યારબાદ ગુરુવાર સુધીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવે તેવી જાણકારી છે. શ્રદ્ધાંજલિનો પ્રથમ કાર્યક્રમ રાજકોટમાં અને ત્યારબાદ બીજો કાર્યક્રમ ગાંધીનગરમાં થશે. ગુરુવારે ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થઈ શકે છે.